હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે ખૂબ જ ડિલિશિયસ એવા ઢોકળા બનાવવાના છીએ। આ કોઈ કોમન ઢોકળા નથી, ખૂબ જ ખાસ મગની દાળ અને મકાઈના મિક્સચરથી બનેલા ઢોકળા છે, જે ખૂબ જ જાળીદાર, પોચા રૂ જેવા અને એટલા સ્વાદિષ્ટ બને છે કે તમે ખાતા નહીં ધરાવો। અને સાથે સાથે આ જ બેટરમાંથી એક મસ્ત એવી બીજી રેસિપી પણ બનાવીશું। ફ્રેન્ડ્સ, આમ તો ઢોકળા બનાવવા બહુ સહેલા છે, પરંતુ જો તમે એની વ્યવસ્થિત રીતે ટ્રીક અને ટિપ્સને ફોલો ન કરો અથવા તો એના મેજરમેન્ટને થોડો તમારે આમ તેમ થઈ જાય તો ઢોકળા વ્યવસ્થિત બનતા નથી। તો ચાલો પરફેક્ટ માપથી બહુ જ ટેસ્ટી અને ડિલિશિયસ એવા ઢોકળા બનાવવાની રીત ચાલુ કરીએ। તો સૌથી પહેલાં અહીંયા મેં મગની ફોતરા વગરની દાળ અડધો કપ જેટલી લીધી છે, તમે જોઈ શકો છો। આ અડધો કપ દાળમાંથી અહીંયા આપણે 2 મોટી થાળી જેટલા ઢોકળા અને એક બીજી જે રેસીપી હું કહું છું, જે પાર્ટ 2માં હું બતાવીશ, એટલું બનશે। અહીંયા મગની દાળને સારી રીતે ધોઈને 2 કલાક જેટલા સમય માટે મેં પલાળી દીધેલી હતી, અથવા તો દાણો દબાઈ જાય એટલા સમય માટે આપણે એને પલાળવી પડશે। તો ચાલો બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ શું જોશે એ આપણે જોઈ લઈએ। અહીંયા આદુ મરચાં લીધેલા છે, જે આપણે લાસ્ટમાં એડ કરશું। હવે 1/4 કપ જેટલા પૌવા, રવો 1/4 કપ જેટલો, જે જાડો ઝીણો તમે કોઈ પણ લઈ શકો છો, અને ખાટું દહીં છે, ઘરનું ખાટું દહીં છે। હવે આદુ મરચાંને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આ ચારેય વસ્તુઓની આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈ લઈશું। હવે એક મિક્સર જારમાં મેં આ ચારેય વસ્તુને સારી રીતે પેસ્ટ બનાવી લીધી છે, એટલે કે આપણું બેટર બનાવી લીધું છે, તમે જોઈ શકો છો। તમે જાડું ઝીણું કોઈ પણ રીતે રાખી શકો છો, પણ ઝીણું રાખશો તો પણ ચાલશે। હવે એક બાઉલમાં આપણે આ મિક્સચરને ટ્રાન્સફર કરી લઈશું અને આ મિક્સચરને આપણે આવી રીતે ઘાટું જ રહેવા દેવાનું છે। અત્યારે એનું કન્સિસ્ટન્સીને સેટ નથી કરવાની અને ઢાંકીને આપણે 4 થી 5 કલાક જેટલો સમય અથવા ઓવરનાઇટ આપણે એને પલાળવાનું છે। ચાલો આગળની તૈયારીઓ કરી લઈએ। હવે અહીંયા મેં કોર્ન લીધી છે। આ સિઝનમાં મકાઈ ખૂબ જ સારી એવી મળતી હોય છે અને મકાઈની ઘણી બધી વાનગીઓ બનતી હોય છે। અહીંયા મેં 3 મકાઈ લીધેલી છે, દાણા ઓછા છે એટલે, નહીંતર તમે 2 પણ લઈ શકો છો। હવે એના દાણા કાઢી અને એને આપણે સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે। અહીંયા પણ આપણે એવી જ રીતે તમે ઝીણું પણ ગ્રાઇન્ડ કરી શકો છો અને થોડું અધકચરું પણ ગ્રાઇન્ડ કરી શકો છો। હવે અહીંયા મેં બધી મકાઈ સારી રીતે ગ્રાઇન્ડ કરી લીધેલી છે અને આપણું બેટર જોઈએ તો 4 થી 5 કલાક પછી સારો એવો આથો આવી ગયો છે, અને જોઈ શકો છો આપણું બેટર ફર્મેન્ટ થઈ ગયું છે। હવે આગળની પ્રોસેસ કરીએ। તો હવે આ બેટરમાંથી આપણે બીજી એક રેસીપી બનાવવાના છીએ, એટલા માટે આપણે 2 ચમચા જેટલું મેં બેટર અહીંયા એક અલગ બાઉલમાં કાઢી લીધેલું છે, જેને આપણે સાઈડ પર રાખી દઈશું। હવે આ જે બાકીનું બેટર છે એ તમે જોઈ શકો છો, એમાં આપણે ક્રશ કરેલી મકાઈ એ એડ કરી દેવાની છે। ફ્રેન્ડ્સ, મકાઈ એડ કરશો ને એટલે એટલું સરસ નેચરલી આ ઢોકળાનો કલર પીળો આવી જશે કે તમે અહીંયા હળદર નહીં નાખો તો પણ ચાલશે, પણ હળદર નાખવાથી કલર ઓર સરસ આવશે। એવો સરસ કલર આવશે, તમને એમ થશે કે અહીંયા આપણે કોઈ કલર નાખ્યો હોય। તો ચાલો હળદરની સાથે નમક એડ મેં કર્યું છે, આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી છે, તમે લસણ પણ એડ કરી શકો છો। હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આપણું બેટર ખૂબ જ સરસ રીતે તૈયાર થઈ ગયું છે। હવે આપણે એક થાળીને તેલથી ગ્રીસ કરી લેવાની છે અને આ રીતે મેં કઢાઈમાં સ્ટીમ કરવા રાખી દીધેલી છે। હવે આ બેટરમાંથી મેં અડધું બેટર એક અલગ નાના વાસણમાં લઈ લીધું છે, જેમાં આપણે ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા નાખવાનો છે, યા તમે ઈનો પણ નાખી શકો છો। અહીંયા મેં 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા લઈ લીધો છે અને તેની ઉપર થોડું તેલ એડ કરીશું અને હવે એને સારી રીતે એક જ દિશામાં મિક્સ કરવાનું છે। અને એવી રીતે મિક્સ કરવાનું છે કે આપણું બેકિંગ સોડા એકદમ સારી રીતે ઓગળી જાય અને આવી રીતે બબલ્સ દેખાવા માંડે ને એટલે આપણે હલાવવાનું બંધ કરી દેવાનું છે, નહીંતર ઓવર મિક્સિંગ થઈ જશે તો આપણા બબલ્સ પણ તૂટી જશે। તો હવે આપણે બેટરને ફટાફટ કઢાઈમાં થાળી મૂકેલી છે એમાં પાથરી દઈએ। ઢોકળાનું બેટર સારી રીતે પથરાઈ જાય એટલે આપણે અહીં ચટણી પાવડર સ્પ્રિંકલ કરીશું। તમે ઈચ્છતા હો તો તમે અહીં મરી પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો, આચાર મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો। અને અહીંયા આપણે એને 10 થી 12 મિનિટ જેટલા સમય માટે સ્ટીમ થવા દઈશું। ફ્રેન્ડ્સ, 10 થી 12 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તો તમે જોશો ને ત્યાં તમને લાગશે કે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને કલર પણ એટલો સરસ આવશે કે તમને વિશ્વાસ નહીં આવે આટલો સરસ કલર આવ્યો છે। મકાઈના લીધે આવો કલર આવે છે। હવે આપણે ચપ્પુની મદદથી જોઈ લઈશું કે આપણું ઢોકળા બરોબર ચડી ગયા છે કે શું।
તો આપણા ઢોકળા તૈયાર છે. હવે આપણે એમાં રેડવા માટે એડ કરવા માટેનો વઘાર તૈયાર કરશું. આપણે એક વઘારિયામાં અથવા તો કોઈ પણ તપેલી કે બાઉલમાં તમે તેલ લઈ શકો છો અને ગેસ ઉપર તેલને ગરમ મૂકી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું અને સફેદ તલનો આપણે વઘાર કરવાનો છે. રાઈ જીરું અને તલ બરોબર તતડી જાય એટલે કે બરોબર ફૂટી જાય ત્યારે આપણે એમાં થોડી એવી હિંગ એડ કરીશું. હિંગ પણ થોડી એવી આપણે લાલ થવા દેવાની છે અને ત્યારબાદ મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે. 1 કે 2 ડાળખી જેટલા લીમડાના પાન લેવાના છે અને સારી રીતે મિક્સ કરી લઈશું આ વઘારને આપણે અને ગેસને બંધ કરી દઈશું. હવે આપણો આ વઘાર તૈયાર છે ઢોકળા ઉપર રેડવા માટે. તો હવે આપણે ઢોકળાની ડીશને નીચે ઉતારી લઈશું અને એમાં આપણે ચાકા પાડવાના છે એટલે કે એમના પીસ કટ કરી લઈશું. તમે ઈચ્છો એ પ્રમાણે રેક્ટેંગલ, સ્ક્વેર કે પછી ડાયમંડ શેપમાં એને કટ કરી શકો છો. અને હવે આપણે તેની ઉપર આપણે બનાવેલો વઘાર સ્પ્રેડ કરી લઈશું. આ વઘાર એડ કરવાથી જ આ ઢોકળાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગશે. એમનેમ પણ જો તમે આ ઢોકળા લસણની ચટણી ભેગા ખાશો તો પણ ટેસ્ટી લાગશે અને આ વઘાર એડ કરેલા ઢોકળા ખાશો તો બી એનો ટેસ્ટ ખૂબ જ સારો લાગશે. ફ્રેન્ડ્સ, તમે એક વખત બનાવીને ખાશો ને તો તમને ખ્યાલ આવશે કે આ ઢોકળા તમે જ્યારે ટેસ્ટ કરશો ને ત્યારે તમને કોઈ પણ ચટણીનો પણ જરૂર નહીં પડે એવો ફિલિંગ થશે. એટલા ટેસ્ટી બને છે. એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ ઢોકળા, જે પ્રોટીનથી ભરપૂર છે. કારણ કે મગની દાળ છે, અહીંયા મકાઈ છે એટલે કે કઠોળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને એટલા લાઇટ છે, પચવામાં ખૂબ જ હળવા છે. વડીલોને, નાના છોકરાઓને બધાને ભાવે એવા છે. આ ઢોકળા બનાવવા પણ ખૂબ જ ઇઝી છે કે નહીં? તો આ ઢોકળા તમે જોઈ શકો છો, એનો કલર એટલો ફાઇન આવે છે, એનું ટેક્સચર પણ ખૂબ જ સરસ એવું થાય છે અને તમે જાડા બનાવો તો પણ જરા બી તમને વાર નહીં લાગે ચડતા, કારણ કે મગની દાળ ચડવામાં પણ ફટાફટ ચડી જતી હોય છે અને આ એટલા પોચા બને છે અને જાળીદાર બને છે. અને આવી રીતે મેં મેજરમેન્ટ જે બધું આપેલું છે, જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેન્શન કરેલું છે, એ પ્રમાણે માપથી જો તમે બનાવશો તો પરફેક્ટ આવા જ ઢોકળા બનશે. અને એકવાર બનાવશો ને તો તમે વારંવાર આ ઢોકળા બનાવવાનું મન થશે તમને. તો મિત્રો, અહીંયા એક થાળીના ઢોકળા હું કાઢી લઈશ અને હવે બીજી એ જ ડીશમાં હું બીજું જે આપણું બચેલું બેટર છે એના ઢોકળા પણ આપણે મૂકી દઈએ. એ જ થાળીમાં મેં થોડું ઓઇલ ગ્રીસ કરી લીધેલું છે અને બેટરમાં માપ પ્રમાણે બેકિંગ સોડા નાખી અને બેટર પાથરી લીધેલું છે. અહીંયા ઘણા લોકો ઢોકળામાં અને બધે ઈનો વાપરતા હોય છે, પણ બેકિંગ સોડાથી પણ એ જ રિઝલ્ટ આવે છે. ઈનોથી પણ તમે આ ઢોકળા બનાવી શકો છો. તો સારી રીતે સ્પ્રેડ કરી અને ચટણી પાવડર સ્પ્રિંકલ કરીને પાછા હું આ ઢોકળાને બનાવવા મૂકી દઈશ. તો જુઓ મિત્રો, 10 થી 12 મિનિટમાં જ આપણા ઢોકળાની બીજી થાળી પણ કેવી મસ્ત તૈયાર થઈ ગઈ છે. આ ઢોકળાની થાળી ઉપર પણ મેં વઘાર રેડી દીધેલો છે. દેખાવમાં પણ કેટલા સુંદર અને ટેમ્પટિંગ લાગે છે અને ડિલિશિયસ તો છે જ. એ તમને જોઈને નહીં ખબર પડે. તમારે એના માટે એકવાર તો આ ઢોકળાની રેસિપી ટ્રાય કરવી જ પડશે. તો મેં બતાવેલી આ રેસિપી તમને કેવી લાગી અને ગમી હોય તો મારી ચેનલને લાઇક, ફોલો અને શેર જરૂર કરજો. હવે આ બેટર બચેલું છે એમાંથી મેં ખૂબ જ ટેસ્ટી એવા મગની દાળના દહીંવડા બનાવ્યા છે, જે પાર્ટ 2માં હું બતાવીશ. તો જરૂરથી એ વિડીયો પણ તમે જોજો. અને એ પણ એટલા લાઇટ વેઇટ અને ખૂબ જ ફ્લફી બનશે અને એટલા પોચા રૂ જેવા દહીંવડા બનવાના છે આપણી મગની દાળના. અને તમે જોયું ને મિત્રો, ફક્ત અડધો કપ જ મગની દાળ લીધેલી હતી મેં અને એમાંથી આટલી બધી વાનગી બની છે. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.